નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોયલ જયદીપ ફરી વખત આપનું FY BCom સેમેસ્ટર 1માં સ્વાગત કરી રહ્યો છું. પ્રાસના હિસાબોમાં યુનિટ નંબર 3 જેમાં એક રકમ આપેલી હતી જે બધા લોકોએ નોટ કરેલી જ હશે. રીના અને કૃપાનું જે રાસ ખાતું તૈયાર કરવાનું હતું, તો સૌપ્રથમ દાખલાની અંદર વાત કરી છે કે રીનાના ચોપડે રાસ ખાતું તૈયાર કરવાનું છે અને કૃપાનું પણ ખાતું તૈયાર કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો, રીનાના ચોપડામાં રાસ ખાતું તો મુખ્ય ભાગીદાર કોણ હોય? રીના. અને અન્ય ભાગીદાર કોણ બનશે? કૃપા. તો આપણે પહેલાં પ્રથમ પદ્ધતિ અનુસાર રીનાના ચોપડામાં રાસ ખાતું તૈયાર કરીએ અને કૃપાનું ખાતું તૈયાર કરીએ. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે કૃપાના ચોપડામાં રાસ ખાતું તૈયાર કરશું અને રીનાનું ખાતું તૈયાર કરશું. એટલે જ્યારે મુખ્ય ભાગીદાર ત્યારે રીના છે અને અન્ય ભાગીદાર કૃપા છે. નેક્સ્ટ વિડીયો બનાવશું ત્યારે મુખ્ય ભાગીદાર કૃપા અને અન્ય ભાગીદાર કોણ બનશે? રીના. તો સૌ પ્રથમ જે આપણે ખાતું તૈયાર કરવાનું આવશે એ આવશે રીનાના ચોપડામાં કયું ખાતું કરવું પડશે? રાસ ખાતું. ત્યારબાદ જે ખાતું બનાવવું પડશે એ રીનાના ચોપડે જ પણ અન્ય ભાગીદારનું ખાતું કોણ હશે? કૃપાનું ખાતું. તો સૌ પ્રથમ રકમ તમારી પાસે છે જ, રકમને ધ્યાનમાં રાખી અને આગળ રકમ વાંચીએ. રીના અને કૃપા એક સહિયારા વેપારમાં સરખી હિસ્સે નફો નુકસાન વેચવાની શરતે જોડાયા છે. તો નફા નુકસાન પ્રમાણે સરખી હિસ્સે આપેલ છે. સંયુક્ત વેપારમાં નીચે મુજબના વ્યવહારો થયા. તેમાં નંબર 1માં છે રીના કોણ? તો આપણે ટાઇટલમાં વાંચી શકો છો, મુખ્ય ભાગીદાર. 85,000નો માલ ખરીદ્યો અને 20,000નો માલ પોતાના સ્ટોકમાંથી આપ્યો, જેના પેટે ખર્ચ 6,200 ચૂકવ્યા. તો સૌપ્રથમ આપણે જોઈએ, જ્યારે મુખ્ય ભાગીદાર રાસ માટે માલ ખરીદે ત્યારે એની નોંધ થાય છે. રાસ ખાતે ઉધાર, રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં આવશે રોકડ ખાતે શું કર્યું છે? ખરીદી. કેટલી? તો કે 85,000. આગળ વાંચીએ તો ₹20,000નો માલ પોતાના સ્ટોકમાંથી આપ્યો. હવે જ્યારે મુખ્ય ભાગીદાર પોતાના સ્ટોકમાંથી માલ આપે ત્યારે તમારે આમ નોંધ જો તૈયાર હોય, તમને ખબર હશે એમાં વેચાણ ખાતે લખાય છે. રાસ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં આવશે વેચાણ ખાતે પણ કેટલાનો પોતાનો માલ હતો? 20,000નો. તો રકમ 20,000. ત્યારબાદ ખર્ચના 6,200 ચૂકવ્યા કોણે? રીનાએ. રીના એટલે મુખ્ય ભાગીદાર જેના ચોપડે નોંધ થાય છે. તો મુખ્ય ભાગીદાર જ્યારે પોતાના ચોપડે રાસ માટે થઈને ખર્ચ કરશે તો એને આમ નોંધ થાય રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં રોકડ ખાતે પણ ખર્ચ કેટલો કર્યો છે? 6,250. બીજા ટોપિકમાં કીધું છે કૃપાએ. કૃપા કોણ? અન્ય ભાગીદાર. તો કૃપાએ 30,000નો માલ સ્ટોકમાંથી આપ્યો. હવે જ્યારે કૃપા એટલે અન્ય ભાગીદાર પોતાના સ્ટોકમાંથી જ્યારે માલ આપે ધંધામાં, તો તમારે રાસ ખાતે ઉધાર તે કૃપા ખાતે જમા કરવો પડે છે. આમનો જો તૈયાર હોય તો ઇઝી પડશે. તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં શું છે? કૃપા ખાતે. પણ રીનાના ચોપડે આપણે કૃપાનું ખાતું પણ તૈયાર કરેલ છે. અહીંયા ઉધાર તો કૃપાના ખાતામાં જમા બાજુ વિગતમાં આવશે રાસ ખાતે. કેટલા? ₹30,000. આગળ એમાં કીધું છે રકમમાં ₹15,000નો માલ ખરીદ્યો. રેડી? હવે કૃપાએ પોતાના માલ સ્ટોકમાંથી 30નો આપ્યો અને 15નો માલ ખરીદ્યો. કોના? આ રાસ માટે થઈને. તો જ્યારે માલની ખરીદી કૃપાએ કરી ત્યારે એની નોંધ આવશે રાસ ખાતે ઉધાર તો કૃપા ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં કૃપા ખાતે કેટલાનો માલ ખરીદ્યો છે? 15,000નો. અને કૃપાના ખાતે જમા બાજુ વિગતમાં રાસ ખાતે 15,000. સ્ટોકમાંથી આપે કે ખરીદી કરે, મુખ્ય ભાગીદાર હોય તો ફેરફાર થાય, અન્ય ભાગીદાર હોય તો કૃપા ખાતે જ બધી અસર આપવાની છે. ત્યારબાદ આપણે કરવાનું છે કે ભાઈ માલ ખરીદ્યો જેનો ખર્ચ એને 3,750 ચૂકવ્યો છે. તેણે એટલે કોણે? કૃપાએ જ ચૂકવ્યો છે. તો કૃપાએ ધંધા માટે થઈને ખર્ચ કર્યો તો ફરી સેમ આમનો તમારે આવશે રાસ ખાતે ઉધાર તે કૃપા ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ વિગતમાં કૃપા ખાતે શું છે? ખર્ચ. અને કૃપાના ખાતામાં જમા બાજુ રાસ ખાતે ખર્ચ કેટલો? 3,750. 2 ટોપિક છે પૂર્ણ. નંબર 3માં કીધું છે કૃપાએ કેટલોક માલ
1 લાખમાં વેચ્યો અને 6,250 ચૂકવ્યા. હવે કૃપાએ અમુક માલ છે, જે ટોટલી આપણી પાસે માલ આવેલો છે એમાંથી અમુક માલ 1 લાખમાં વેચ્યો છે. અન્ય ભાગીદાર જ્યારે રાસ માટે વેચાણ કરે છે ત્યારે નોંધ આવશે કૃપા ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. તો નોંધ તમે જોઈ શકો છો, રાસ ખાતામાં જમા બાજુ, વિગતમાં કૃપા ખાતે શું કર્યું છે? વેચાણ. કેટલા રૂપિયા? તો કે 1 લાખ. અહીંયા જમા તો કૃપાના ખાતામાં ઉધાર બાજુ, વિગતમાં રાસ ખાતે વેચાણ. કેટલું? 1 લાખ રૂપિયા. અને 6,250 ખર્ચના ચૂકવ્યા. હવે અન્ય ભાગીદાર રાસ માટે વેચાણ ખર્ચ ચૂકવે તો એને આમ નોંધ આવશે રાસ ખાતે ઉધાર તે કૃપા ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ, વિગતમાં કૃપા ખાતે, કૌંસમાં વેચાણ ખર્ચ કેટલો? 6,250. અહીંયા ઉધાર તો કૃપાના ખાતામાં જમા બાજુ, રાસ ખાતે વેચાણ ખર્ચ 6,250. અન્ય ભાગીદારની નોંધ જ્યારે પણ કોઈ પણ લેવડ દેવડ કરવાની આવશે ત્યારે હંમેશા 2 અસર ફરજિયાત આપવી પડશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને મુખ્ય ભાગીદારની નોંધ હોય તો 1 અસર થઈ શકે. રેડી? ચોથા ટોપિકમાં કીધું રીનાએ બાકીનો બધો જ માલ 1,40,000 વેચ્યો. તો રીના એટલે કોણ? મુખ્ય ભાગીદાર. મુખ્ય ભાગીદાર છે એ બાકી જે કંઈ પણ માલ હોય તો 1,40,000માં વેચ્યો છે તો એની આમ નોંધ આવશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. તો રાસ ખાતામાં જમા બાજુ, વિગતમાં રોકડ ખાતે શું કર્યું છે? વેચાણ. કેટલાનું? 1,40,000. આપણી પાસે રોકડ ખાતું છે નહીં એટલે એની કોઈ બીજી અસર આવશે નહીં. અને 3,750 ખર્ચના ચૂકવ્યા. મુખ્ય ભાગીદાર છે એ ખર્ચ ચૂકવે છે તેની આમ નોંધ આવશે રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો રાસ ખાતામાં ઉધાર બાજુ, વિગતમાં રોકડ ખાતે વેચાણ ખર્ચ. કેટલું? 3,750. આટલી પ્રક્રિયા થાય એટલે આપણે બધી જ વિગત પૂરી થઈ ગઈ. અને પહેલો નિયમ છે એનું આપણે પાલન કર્યું. રીનાના ચોપડામાં આપણે રાસ ખાતું તૈયાર કર્યું અને ત્યારબાદ રીનાના ચોપડે જ કૃપાનું ખાતું પણ તૈયાર કર્યું. તો સૌપ્રથમ આપણે રાસ ખાતું બંધ કરવાનું છે. તો સરવાળાની વાત કરીએ તો સરવાળો કંઈક જમા બાજુ છે એ વધારે આવે છે. કેટલો આવશે? 1 લાખ વત્તા 1,40,000 એટલે જમા બાજુ સરવાળો કેટલો થશે? 2,40,000. એ જ 2,40,000 છે એ જમા બાજુ પણ ઉધાર બાજુ પણ દર્શાવી દેવાનું છે. હવે 2,40,000માંથી રકમ બાદ કરવાની છે. કઈ? તો કે 85,000 માઇનસ 20,000 માઇનસ 6,250 માઇનસ 30,000 માઇનસ 15,000 માઇનસ 3,750 માઇનસ 6,250 અને માઇનસ 3,750. તો કેટલી આવશે? બધું જ બાદ કરતાં કેલ્ક્યુલેટરમાં 70,000 રકમ આવશે. કેટલી આવશે? 70,000, જેને આપણે રાસ ખાતામાં ઉધાર બાજુ નફો કહીશું. નફા નુકસાનનું પ્રમાણ છે દાખલામાં આપેલું છે કે ભાઈ સરખે હિસ્સે નફો વેચે છે તો 2 બાબત ધ્યાનમાં રાખવાની છે. એક આપણો હિસ્સાનો નફો અને એક કૃપાનો હિસ્સાનો નફો. આપણા હિસ્સાનો નફો છે એ નફા નુકસાન ખાતે લખાશે અને કૃપાનો હિસ્સાનો નફો છે એ કૃપાના ખાતે લખાશે. તો 70,000ને 2 ભાગમાં વહેંચણી કરવામાં આવશે. નફા નુકસાન ખાતે 35,000 આપણો ભાગ જે રીનાના ચોપડે હિસાબ થાય છે અને કૃપાના ખાતે જે અન્ય ભાગીદારનો ભાગ 35,000. તો અહીંયા તમારું રાસ ખાતું છે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. હવે અહીંયા તમારે કૃપા ખાતે જે નફો 35,000 ઉધાર બાજુ છે તો કૃપાના ખાનામાં કઈ બાજુ આવશે? જમા બાજુ 35,000 રૂપિયા નફો. હવે આ ખાતું બંધ કરવા માટે તો હવે રાસ ખાતું તૈયાર કરો. રાસ ખાતું બંધ કર્યા બાદ કૃપાનું ખાતું બંધ કરવાનું છે. તો કૃપાના ખાતાનો સરવાળો છે એ ઉધાર બાજુ કંઈક વધારે દેખાય છે 1 લાખ, તો ઉધાર બાજુ ટોટલ આવશે 1 લાખ. તો જમા બાજુ પણ 1 લાખ જ દર્શાવી દેવાનું છે. એમાંથી 1 લાખમાંથી 30,000 માઇનસ 15,000 માઇનસ 3,750 માઇનસ 6,250 અને માઇનસ 35,000 એ તમારે બાદ કરવાનું છે. તો તમને આખર બાકી છે એ મળશે. બાકી આગળ લઈ ગયા સ્વરૂપે કેટલી આવશે? તો કે 10,000. રેડી? તો અહીં તમારું છે એ કૃપાનું ખાતું પણ બંધ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આની સ્વરૂપમાં કૃપાના ચોપડામાં રાસ ખાતું કરશું અને કૃપાના ચોપડામાં રીનાનું ખાતું પણ તૈયાર કરશું. જો આમ લોન જરૂર પડશે તો નેક્સ્ટ વિડીયોમાં આવશે. અન્યથા અન્ય ભાગીદાર છે કૃપા એના ચોપડે ખાતા તૈયાર કરવામાં આવશે. અહીં સુધી રાખો. ધન્યવાદ.